જિગીશાબેન, નીલમ વાત કરું છું. આમ મહામંથન મંતવ્ય ન્યૂઝથી. છેલ્લા થોડા સમય પહેલાં રાજુ કરપડાએ જે પ્રકારે ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા પર આમ આદમી પાર્ટીને છોડી હતી આરોપ લગાવીને, અને હવે એવી વાત સામે આવી રહી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી વાતો સામે આવી રહી છે. શું કહેશો? આપનું શું કહેવું છે સમગ્ર મુદ્દે? બેન, આ મુદ્દે હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે રાજુભાઈ કરપડા જે તે સમયે આમ આદમી પાર્ટીમાંથી ખેડૂતો માટે લડતા હતા અને એના પછી એની ઉપર ખોટા કેસોમાં એને ભરાવી અને ભાજપ સરકારે એને જેલ ભેગા કર્યા, એ રાજુભાઈએ પોતાના મોઢે સ્વીકાર્યું છે. બરાબર. હવે કહેવાનો મતલબ એ છે કે જેલમાં ગયા પછી એની સાથે બીજા ઘણા બધા લોકો જેલમાં ગયા હતા. પ્રવીણભાઈ રામ બી ગયા હતા અને એની આરે બીજા ખેડૂતો પણ જેલમાં ગયા હતા. આમ આદમી પાર્ટીએ તમામ લોકોની માટે થઈ અને વકીલો રોક્યા, પૈસાથી માંડીને બધી જ મદદ આમ આદમી પાર્ટીએ કરેલી છે. એ તમામ લોકો પોતાના મોઢે સ્વીકારે છે. રાજુભાઈ કરપડા ઉપર જેલમાં જે પ્રેશર આવ્યું એના પછી એને માત્ર ને માત્ર ગોપાલભાઈ ઇટાલિયાને ટાર્ગેટ કર્યા, અને એ બધું હવે આમ જનતા બધું સમજે છે. કારણ કે ભાજપની આ જ નીતિ રહી છે કે કોઈ મજબૂતાઈથી સરકારની સામે લડતું હોય અને લોકોના હિત માટે લડતું હોય અને ભાજપને પોતાની સત્તા ખોવાનો ડર બેસી જાય, એટલે ભારતીય જનતા પાર્ટી એન કેન રીતે એ માણસને ફસાવી, એની ઉપર ખોટા કેસો કરાવી, એને જેલ ભેગા કરીને કોર્ટ કચેરીના ધક્કા ખવડાવે. જો એવી રીતે પણ એ ન સુધરે, ન માને એની જોવા પ્રમાણે, તો ભારતીય જનતા પાર્ટી એને કઈક ઓફર કરે, કે પૈસાની ઓફર કરે, કે ટિકિટોની ઓફર કરે, કે પછી એની ઉપર જે ખોટા કેસો થઈ ગયા છે એ ખોટા કેસોના કારણે 5-6 વર્ષની જેલ થશે એવું એની ઉપર પ્રેશર નાખે. અને એ પ્રેશરને આધીન થઈ અને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય, એમાં કઈ નવી નવાઈ નથી. તો આપને શું લાગે છે, ભાજપમાં જોડાશે? આપનું શું કેવું છે? એ બેન, હવે એ જોડાય ત્યારની વાત છે, અત્યારે ક્યાંય છે ને, એટલે આપણે કઈ કહી ન શકીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી કદાચ ભાઈ જોડાય તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી રાજુભાઈ કરપડાને ખબર પડશે કે હકીકતમાં કઈ પાર્ટી સારી છે, કઈ પાર્ટી ખરાબ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી ઘણા બધા આંદોલનકારીઓ એવા છે કે જેને આમ કહેવાય ને કે લોકોના પ્રશ્ન માટે એનો જીવ ઉકળતો હતો એક સમયે, જયારે ભાજપમાં નહોતા ત્યારે. અને હવે ભારતીય જનતા પાર્ટીમાં બેસી ગયા પછી બોલી પણ નથી શકતા. એટલે રાજુભાઈ કરપડાને મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ, તમે એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના હોય તો જોડાય ને પછી તમે નક્કી કરજો કે કઈ પાર્ટી સારી હતી. અત્યારે પ્રત્યાક્ષેપ કરવા બહુ સહેલા લાગે, પરંતુ જયારે ભોગવો ત્યારે ખબર પડે. જિગીશાબેન, શું લાગે છે, જે પ્રકારે રાજુ કરપડા સૌરાષ્ટ્રમાં, ખાસ તો ખેડૂતોમાં જે પકડ હતી તેમના જવાથી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને ફટકો લાગશે? બેન, આમ આદમી પાર્ટીમાં રાજુભાઈ કરપડા જેવા ઘણા બધા લોકો ખેડૂતોના મુદ્દે, મધ્યમ વર્ગના મુદ્દે, ગરીબોના મુદ્દે લડત આપી રહ્યા છે. બરાબર. અને રાજુભાઈના જવાથી પાર્ટીને કશો ફરક નહીં પડે. હા, અમને દુઃખ થયું છે કે એક મજબૂત કહેવાય ને નેતા કે જે ગ્રાઉન્ડ ઉપર રહીને લડતો હતો, એને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ પોલીસ તંત્રને આગળ કરી અને એકને ક્યાંક ને ક્યાંક એને ડામી દેવામાં આવ્યા. એ વાતનું અમને દુઃખ છે. પણ રાજુભાઈ કરપડા જેવા અમારી પાર્ટીમાં ઘણા બધા લોકો છે, ઘણા બધા લડાયક લોકો છે, લોકો માટે, લોકોના હિત માટે ગ્રાઉન્ડ ઉપર મહેનત કરનારા લોકો છે. એટલે પાર્ટીના માંથી કઈ ફરક નથી પડતો. સૌરાષ્ટ્રમાં નહીં પડે, કારણ કે જે પ્રકારે સૌરાષ્ટ્રમાં ખાસ તો ખેડૂતોમાં જે એમની લોકપ્રિયતા હતી ત્યારે. સૌરાષ્ટ્રમાં નહીં પણ આખા ગુજરાતમાં હવે લોકો, ખેડૂતો હોય કે ધંધાર્થીઓ હોય કે નાના મધ્યમ વર્ગના લોકો હોય કે ગરીબો હોય, તમામ લોકોને હવે આ ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એ બધાને સમજાઈ ગઈ છે. એટલે રાજુભાઈએ આમ આદમી પાર્ટી છોડી એનો વાંધો નથી, પરંતુ જો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો લોકોના ઉગ્ર ગુસ્સાનો ભોગ રાજુભાઈ કરપડાને પણ ભોગવવો પડશે. બિલકુલ. જિગીશાબેન, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.